દુશ્મન દેશના કોઈ આતંકવાદીને પકડીને જે પ્રકારની સજા આપવામાં આવે તેવી સજા, એવી ક્રૂરતા એક યુવકને એ રીતે સજા મળી કે તમે સાંભળીને ચોંકી જશો। કહાની છે થરાદ જિલ્લાની। આ જિલ્લાની અંદર પ્રેમ કરવાની સજા એક યુવકને એવી મળી, એ પ્રકારની ક્રૂરતા અને ત્રાસ આપવામાં આવ્યો, માનસિક ટોર્ચરિંગ કરવામાં આવ્યું। કહાની સાંભળીને તમે પણ ક્ષણ માટે વિચારતા રહી જશો। આખા ચર્ચાસ્પદ કેસમાં થરાદ પોલીસે અત્યાર સુધીમાં શું શું કાર્યવાહી કરી, કઈ કઈ કડીઓ મેળવી, જોઈએ ધ ક્રાઇમ સ્ટોરીમાં। પુખ્ત યુવક યુવતીને મનપસંદ વ્યક્તિ સાથે રહેવાનો કે લગ્ન કરવાનો કાયદાકીય અધિકાર દેશનું બંધારણ આપે છે, પરંતુ હજી પણ જૂનવાણી માનસિકતામાં રાચતા કેટલાક પરિવારો દીકરી અને તેના પ્રેમીની હત્યા કરતા અચકાતા નથી। વિકસિત કહેવાતા ગુજરાતમાં પણ છાશવારે આવા ઓનર કિલિંગના બનાવ બનતા રહે છે। કચ્છમાં દીકરી અને તેના પ્રેમીને માર મારીને કૂવામાં ફેંકી દેવાની ઘટના હજી તાજી છે। ત્યાં દીકરીના પ્રેમીને બર્બરતાપૂર્વક માર મારવાનો વધુ એક નવરચિત વાવથરા જિલ્લામાંથી કિસ્સો સામે આવ્યો। થરાદના એક ગામડાના યુવકને 3 વર્ષ પહેલા એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો। આ યુવતીના લગ્ન અન્યત્ર થઈ ગયા હોવા છતાં યુવતી તે પ્રેમી યુવક સાથે રહેવા મક્કમ હતી, જે બાદ યુવક અને યુવતીએ ભાગીને રાજસ્થાનના બિકાનેર જઈ 16 માર્ચે મૈત્રી કરારમાં રહેવા અંગેની નોંધણી કરાવી, જે બાદ અમદાવાદના વટવામાં ભાડે રૂમ રાખીને યુવક નોકરી કરવા લાગ્યો। યુવતીના પરિવારના કાકા, ભાઈ તથા અન્ય સગાઓને યુવકનું સરનામું મળતા જ ગાડીમાં લઈ જઈને અપહરણ કર્યું, જે બાદ યુવક પર અમાનુષી અત્યાચાર શરૂ થયો। આ યુવકને નિર્વસ્ત્ર કરી લોખંડની પાઇપ અને પટ્ટાથી બેરહેમીપૂર્વક ફટકારવામાં આવ્યો। યુવકે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર ગુપ્ત ભાગે ટ્યુબ નાખી ઇન્જેક્શનની સોય વારંવાર ભોંકવામાં આવી। આટલું ઓછું હોય તેમ યુવકને ગુપ્ત ભાગે અસહ્ય બળતરા થાય તેવા કેમિકલનો છંટકાવ કર્યો, ઉપરાંત મહિલાના કપડાં પહેરાવી ડાન્સ કરવાની ફરજ પાડી તે અંગેનો વિડીયો પણ ઉતારી લીધો। અપહરણ દરમિયાન જુદા જુદા સ્થળે ગોંધી રાખીને યુવકને ટોયલેટનું પાણી પીવા માટે મજબૂર કર્યો। કેટલાક દિવસો સુધી તાલિબાની ત્રાસ આપ્યા બાદ યુવતીના નજીકના સ્વજનો તેને ડુવા ગામની સીમમાં અધમોવાની સ્થિતિમાં મૂકીને ફરાર થઈ ગયા। અમદાવાદથી અપહરણ બાદ પારાવાર ત્રાસ સહન કરનારા યુવકને ગંભીર હાલતમાં હાલમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે। પીડિત યુવકના સગાઓએ આરોપીઓને કાયદાની રાહે કડક સજા મળે તેવી માંગણી કરી છે। કાલે એવા જાણવા મળ્યા કે છોકરીના પરિવારવાળાએ આ છોકરાને કિડનેપ કરેલો છે, એટલે અમને કાલે ગૌશાળામાં રેડવા બધા ભેગા થયા હતા અને સમાજે રૂબરૂ એવું કીધું એમને કે અમે આવતીકાલે 11 વાગે 12 વાગે તમારો છોકરો સુપરત કરી દેશું। સમાજે રૂબરૂ એવું કીધું, એટલે આજે બધા ત્યાં વ્યવસાય ગૌશાળા રેડવા ગૌશાળામાં ભેગા થયા, એટલે આ છોકરાને મૂકવા આવેલા 2 ગાડીઓ ભરીને, એમાં છોકરાને બધા સમાજવાળા ત્યાં હતા ને છોકરાને જોઈ હાલત તો બહુ ગંભીર અને પરિસ્થિતિ બહુ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળે તો, એટલે તાત્કાલિક અમે 108 બોલાવી અને થરાદ રેફરલ ખાતે એડમિટ કરેલા અને અહીંયા પોલીસને પણ જાણ કરેલી। શું માંગ છે તમારી? કઈ રીતનો માર મારવામાં આવ્યો છે છોકરાને? બહુ ગંભીર માર મારવામાં આવ્યો છે, આખા શરીરમાં ઘા મારેલા છે અને અમારે પોલીસ તંત્ર જોડે એક જ નિવેદન છે કે આનો અમને સાચો ન્યાય મળે। ભોગ બનનાર યુવકે 12 લોકો સામે નામજોગ અને 12 અજાણ્યા ઈસમો મળી 24 સામે ફરિયાદ નોંધાવી છે। આ પીડિત યુવકે ઈશ્વર માળી, પોપટ માળી, કરશનજી માળી, આઈદાનજી માળી અને ખેમાજી માળી સામે ગુનો દાખલ કર્યો છે। ઉપરાંત દિલીપ માળી, હીરાજી માળી, હસમુખ માળી અને યોગેશ માળી સામે પણ કાયદાનો સકંજો કસાયો છે, તો દિનેશ માળી અને હેમા માળીની સાથે 12 અજાણ્યા ઈસમો સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। કેસની ગંભીરતા જોતા થરાદ પોલીસે 3 જેટલા યુવકોને ઝડપીને તેમની પૂછપરછ હાથ ધરી છે, જ્યારે ફરાર અન્ય ઈસમોને ઝડપી પાડવા પોલીસે ટેકનિકલ પુરાવા અને માનવ બાતમીના આધારે વધુ તપાસ આરંભી છે। હાલના ફરિયાદી છે કેશવભાઈ માળી, એને ત્યાંથી અપહરણ કરે છે। એનું અપહરણ કરી અને અલગ અલગ જગ્યાએ એમને લઈ જઈ એમને ઢોર મારવામાં આવે છે।
ઇવન એમની ફરિયાદ પ્રમાણે એમને ઇન્જેક્શનો પણ આપવામાં આવે છે. ઇવન ગોળી પણ ઊંઘની ગોળી પણ પાવામાં આવે છે અને બીજા જે અમુક શારીરિક યાતનાઓ આપવામાં આવે છે. એના અનુસંધાને આ ભાઈ જે છે તે એમને છેલ્લે લાસ્ટની અંદર ઘણી બધી શારીરિક યાતનાઓ આપી અને પછી એમનું જે ડેડુઆ ગામ છે એની નજીકમાં હાલના ફરિયાદી છે એને ફેંકી દે છે અને હાલના ફરિયાદી પછી એમના સગા સંબંધીનો કોઈ રીતે સંપર્ક થઈ અને પછી 112માં એ લોકોને વર્દી આપે છે. મૈત્રી કરારમાં યુવતી સાથે રહેતા યુવકને મળેલી સજાની વિગતો સાંભળી રૂવાડા ઊભા થઈ જાય છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક હાલમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. યુવતીના નજીકના સ્વજનોએ અમદાવાદથી અપહરણ કર્યું તે લૂંટના ઈરાદે 32,000 રૂપિયાની રોકડની સાથે દાગીના અને કેટલાક અગત્યના દસ્તાવેજની પણ લૂંટ ચલાવી હતી. આ કેસમાં સામેલ તમામ આરોપીઓને ઝડપી તેમના વરઘોડા કાઢવાની અને મિલકતો પર બુલડોઝર ફેરવવા જેવી આકરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. થરાદ પોલીસના વરિષ્ઠ અધિકારીઓની સીધી નજર હેઠળ યુવક પર અત્યાચાર ગુજારનારા તમામ સામે કાયદાની રાહે કડક કાર્યવાહીની બાંહેધરી પોલીસે આપી છે. આ ગુનાની અંદર કુલ 12 આરોપીઓ નામજોગ ફરિયાદ છે અને 12 અજાણ્યા આરોપી છે. આમ ટોટલ 24 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ છે. આ ફરિયાદની તપાસ અત્યારે થરાદ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી ચલાવી રહ્યા છે. આ ગુનાના કામે અમે જે આરોપીઓ છે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 140(1), 115(1), 118(2), 301(1), 189(4), 190, 351(3) અને 296(b) મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે. આ ગુનાની અંદર અત્યારે અમે કુલ 3 આરોપીને તપાસ કરનાર અધિકારીએ રાઉન્ડ અપ કરેલા છે, જેમાં ઈશ્વરભાઈ ગણેશજી માળી, પોપટભાઈ દાનાજી માળી અને કરશનભાઈ પ્રભુજી માળી આ 3 આરોપી છે એને રાઉન્ડ અપ કરેલા છે. થરાદ પોલીસે 12 વ્યક્તિઓ સામે નામજોગ અને 12 અજાણ્યા ઇસમો સામે અપહરણ, લૂંટ અને હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ અમાનુષી અત્યાચાર ગુજારનારી ટોળકીના ઝડપાયેલા કેટલાક સભ્યોની આકરી પૂછપરછ હાથ ધરીને ફરાર અન્ય ઇસમોની ભાળ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ.